એક મિનિટ ઉભા રહો, પેલા બ્લોગ તો જોતા જાઉં। હું છે રીવા અને હું આવી ગઈ છે ગામમાં, એટલે કે મારા કાકાની ઘરે। પછી તો કાકાની ધોલાઈ કરી નાખી આપણે હો ઘડીક મસ્તીમાં ને મસ્તીમાં। માં અહીંયા સુતા હતા ખાટલે ને આ તો બેરનો વ્યૂ નારેલીનો મસ્ત આવતો હતો। પછી તો આપણે ખાટલે ઘડીક કાકાઓ સાથે મસ્તી કરી। પછી આવી ગયા આપણે બહાર મીરા સાથે મસ્તી કરવા। મીરાનો વિડીયો શૂટ કર્યો અને પછી તો ભૂરા કાકાએ આપણે બતાવી દીધું ફેસ વોશ। તો મેં કીધું કે ભૂરા કાકા તમે ખોલોમાં, મારે ખોલવું હતું। તો ભૂરા કાકાએ ફેસ વોશનું ઢાંકણું ખોલી નાખ્યું। તો પછી મેં જોટી લીધું ખીજમાં, મેં કીધું કે મારે ખોલવાનું હતું, તે કેમ ખોલ્યું, પાછું બંધ કરી દે। તો ભૂરા કાકાએ બંધ કરીને આપી દીધું। પછી તો મને એમ થયું કે હાલો મીરા સાથે વિડીયો શૂટ કરી લઈએ। તો મને મીરાથી બીક લાગતી હતી, પણ બેક ફોટા તો પાડી જ લીધા હો। પછી તો મને દાડમ દેખાઈ ગયા। મેં ક્રિસ કાકાને કીધું મારે દાડમ ખાવા જવું છે। ક્રિસ કાકાએ મને એક દાડમ તોડી દીધું, પણ મેં કીધું કે મારે તો મારે હાથે તોડવું હતું, પણ ક્રિસ કાકા કે તારાથી નહીં અંબાય। પછી તો હું ક્રિસ કાકાના હાથમાંથી દોડીને લઈને વહી આવી। પછી તો દાડમ સાથે પણ મસ્તી કરી લીધી। પછી મોઢે મોઢે ખાવાનું શરૂ કરી દીધું, પણ એ વિડીયોમાં ન દેખાડાય હો। પછી તો ક્રિસ કાકા કે આપણે ફોટા પાડી લઈએ થોડાક, હાલો રીવાબેન। તો પછી ફોટા પાડતા હતા તો મેં માન્યું નહીં કે મારે આમ જ ઊભું છે। તો ક્રિસ કાકા કે નહીં, હું ઉભાડું એમ ઊભીને ફોટો પાડ તો સારો આવશે, પણ હું કોઈના બાપનું માનું। પછી તો ફોટા પાડવામાં વાગી ગયા હતા રોંઢાના 4 ને આપણે આવી ગયા ત્યાં તો નાના નાના ગલુડિયા રમતા હતા। તો અમે પણ નાના ગલુડિયા મસ્તી કરી લીધી। ત્યાં તો નળ આવી ગયા હતા। તો મેં અંશીમાને કીધું કે હું તમને પાણી ભરવા લાગુ, લાવો। મેં નળી લઈ લીધી હાથમાં, મોટો ટાંકો ભરાઈ ગયો હતો ને નાના કેરબા ભરવાના હતા, તો એ તો હું ભરતી હતી હો। ત્યાં તો ક્રિસ કાકાએ ભૂરા કાકાનું ચપ્પલ નીચે ફેંકી દીધું। તો ભૂરા કાકા તો વેંદરાની જેમ સડી જાય વંડી પેર। તો ક્રિસ કાકા ત્યાંથી હાકલું મારતા હતા કે તું ત્યાં સાઈડમાં નકર પડી જાય। ત્યાં તો અંશીમાએ મને નળીએ નવરાવી દીધી હો। પછી તો આપણે વરરાજા જેવા 4 થઈ ગયા ને પછી થઈ ગયો વ્લોગનો એન્ડ।